હેલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. નવા સિલેબસ મુજબ આપણે દરરોજ જે છે મિત્રો આપણે આવું મોડલ પેપર જે છે લઈને આવીએ છીએ. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો, બરાબર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1, કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ ક્યાંથી મળી આવેલ છે? કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ જે છે એ ક્યાંથી મળી આવેલ છે? ક્યાંથી આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર મોહેંજો-દડો ખાતેથી મળી આવેલી હતી. ખાસ યાદ રાખજો, કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ જે છે એ ક્યાંથી? તો મોહેંજો-દડો ખાતેથી જે છે કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ આપણને મળી આવી હતી. મિત્રો આ મૂર્તિ જે છે ને લોસ્ટ વેક્સ પદ્ધતિથી બનેલી છે, જે દર્શાવે છે કે તે સમયના લોકો ધાતુ કામમાં કેટલા નિપુણ હતા એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કવિ ચીનુ મોદીનું ઉપનામ જણાવો. કવિ ચીનુ મોદી જે છે એમનું ઉપનામ શું છે? શું આવશે? ઈર્ષાદ આવશે, બરાબર. એમનું ઉપનામ શું છે? તો ઈર્ષાદ જે છે ચીનુ મોદીનું ઉપનામ છે. ચીનુભાઈ મોદી ગુજરાતી ગઝલ ક્ષેત્રનું બહુ મોટું નામ છે. એમનું ઉપનામ ઈર્ષાદ, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત જે છે એ કોણ નક્કી કરે? કોણ આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર વિધાનસભા નક્કી કરે, બરાબર. ખાસ યાદ રાખજો, પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત કોણ? તો વિધાનસભા જે છે ને એ નક્કી કરે છે. ખાસ યાદ રાખજો મિત્રો, બંધારણના અનુચ્છેદ 243F મુજબ રાજ્ય સરકાર કાયદો બનાવીને સભ્યોની લાયકાત અને ગેરલાયકાત જે છે એ નક્કી કરતા હોય છે. ખાસ યાદ રાખજો, વિધાનસભા રાઈટ આન્સર બનશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા હોદ્દાનો બંધારણમાં ઉલ્લેખ નથી? કયા હોદ્દાનો બંધારણમાં ઉલ્લેખ નથી? શું આવશે મિત્રો? અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયા હોદ્દાનો જે છે બંધારણમાં ઉલ્લેખ નથી? શું આવશે? સોલિસિટર જનરલ, બરાબર. સોલિસિટર જનરલ જે છે ને એનો બંધારણમાં ઉલ્લેખ નથી. ખાસ યાદ રાખજો. અને વાત કરીએ મિત્રો એટર્ની જનરલ. એટર્ની જનરલ જે છે ને અનુચ્છેદ 76 અને એડવોકેટ જનરલ અનુચ્છેદ 165, બરાબર, બંધારણીય હોદ્દા છે. અને સોલિસિટર જનરલ જે છે ને એ માત્ર કાયદાકીય સલાહકાર છે, એનો કોઈ બંધારણમાં ઉલ્લેખ નથી, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર સંભાળે છે? કયા અનુચ્છેદ અંતર્ગત જે છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર જે છે એ સંભાળે છે? શું આવશે? અનુચ્છેદ 64 મુજબ, બરાબર. અનુચ્છેદ 64 મુજબ જે છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર જે છે એ સંભાળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ અનુચ્છેદ મુજબ જે છે ને ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન હોય છે, બરાબર. ખાસ યાદ રાખજો. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ પદ કયું છે? મિત્રો ભારતનું જે છે એ બીજા ક્રમનું સર્વોચ્ચ પદ જે છે એ કયું છે? બીજા ક્રમનું શું આવશે? ઉપરાષ્ટ્રપતિ આવશે, બરાબર. ઉપરાષ્ટ્રપતિ જે છે ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ પદ છે. ખાસ યાદ રાખજો. પદાનુક્રમમાં મિત્રો વાત કરીએ તો પ્રથમ રાષ્ટ્રપતિ આવશે, બીજા ક્રમે જે છે ઉપરાષ્ટ્રપતિ આવશે, ત્રીજા ક્રમે શું આવશે? વડાપ્રધાન આવશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો કયા પુરાતત્વીય સ્થળેથી મળી આવ્યા છે? સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો જે છે આપણને કયા પુરાતત્વીય સ્થળેથી મળી આવ્યા છે? ધોળાવીરા ખાતેથી મળી આવ્યા છે. ખાસ યાદ રાખજો, ધોળાવીરા ખાતેથી સ્ટેડિયમ અને સાઇન બોર્ડના જે છે એ અવશેષો મળી આવ્યા છે. ધોળાવીરા ક્યાં આવશે? કચ્છમાં આવશે, બરાબર. અને મિત્રો ત્યાં ખાતે વોટર મેનેજમેન્ટની જે છે સિસ્ટમ એ પણ મળી આવી છે. સ્ટેડિયમ જે છે સ્ટેડિયમ માટે વિશ્વભરમાં જાણીતું છે ધોળાવીરા, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંદ્રકાંત શેઠનું ઉપનામ જણાવો. ચંદ્રકાંત શેઠનું ઉપનામ જણાવો. શું આવશે એમનું ઉપનામ? નંદ સામવેદી, બરાબર. નંદ સામવેદી એ ચંદ્રકાંત શેઠ એમનું ઉપનામ છે. ખાસ યાદ રાખજો મિત્રો. એમનું હજુ એક ઉપનામ છે આર્યપુત્ર, બરાબર. એમનું બીજું એક ઉપનામ છે આર્યપુત્ર, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યમંડળના કયા ગ્રહોની ધરીભ્રમણની દિશા પૃથ્વીના ધરીભ્રમણની દિશા કરતાં ઉલટી છે? સૂર્યમંડળના જે છે કયા ગ્રહોની ધરીભ્રમણની દિશા જે છે પૃથ્વીના ધરીભ્રમણની દિશા કરતાં ઉલટી છે? શું આવશે મિત્રો? અહીંયા
શુક્ર અને યુરેનસ આ બંને ગ્રહ જે છે ને એની દિશા જે છે ધરી ભ્રમણની દિશા પૃથ્વીના ધરી ભ્રમણની દિશા કરતાં ઉલટી છે, બરાબર, ખાસ યાદ રાખજો. શુક્ર અને યુરેનસ રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સ્થાપત્યકારને શિલ્પ વિશારદની પદવી મળેલી છે? નીચેનામાંથી જે છે કયા સ્થાપત્યકારને જે છે એ શિલ્પ વિશારદની જે છે એ પદવી મળેલી છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? પ્રભાશંકર સોમપુરા આપણો રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. નીચેનામાંથી કોને? તો પ્રભાશંકર સોમપુરા જે છે એમને મિત્રો શિલ્પ વિશારદની જે છે એ પદવી મળેલી છે, ખાસ યાદ રાખીશું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ચિત્રકાર ગુજરાતના કલા જગતમાં સુધારા એટલે કે કલાગુરુ તરીકે ઓળખાય છે? નીચેનામાંથી જે છે એ કયા ચિત્રકાર ગુજરાતના કલા જગતમાં કલાગુરુ તરીકે ઓળખાય છે? આપણે સૌ જાણીએ છીએ મિત્રો રવિશંકર રાવળ, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. કલાગુરુ તરીકે કોણ? તો રવિશંકર રાવળ જે છે ને એ કલાગુરુ તરીકે ઓળખાય છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધાર્મિક બાબતોમાં કરવેરા ન ઉઘરાવવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ધાર્મિક બાબતોમાં જે છે કરવેરા ન ઉઘરાવવા અંગેની જોગવાઈ જે છે એ કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 27માં છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ધાર્મિક બાબતોમાં કરવેરા ન ઉઘરાવવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 27માં જે છે ધાર્મિક બાબતોમાં કરવેરા ન ઉઘરાવવા અંગેની જોગવાઈ આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજી વિશે ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું હતું? ગાંધીજી વિશે મિત્રો ગુજરાતનો તપસ્વી આ કાવ્ય જે છે નીચેનામાંથી કોણે લખ્યું હતું? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? નાનાલાલે લખેલું હતું, બરાબર. નાનાલાલ જે છે એમણે મિત્રો લખ્યું હતું ગુજરાતનો તપસ્વી આ કાવ્ય, ખાસ યાદ રાખજો. નાનાલાલે લખેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પોથી ચિત્રની પરંપરા કયા રાજવંશના સમયથી શરૂ થઈ હતી? પોથી ચિત્રની પરંપરા જે છે એ કયા રાજવંશના સમયથી શરૂ થઈ હતી? શું આવશે મિત્રો અહીંયા? વાઘેલા, બરાબર. સોલંકી આવશે. સોલંકી જે છે એ રાજવંશથી સમયથી જે છે શરૂ થઈ હતી. પોથી ચિત્રની પરંપરા જે છે એ કયા? તો સોલંકી જે છે સોલંકી રાજવંશના સમયથી શરૂ થયેલી હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં અનુચ્છેદ 25થી 28 સુધી નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? ભારતના બંધારણમાં અનુચ્છેદ 25થી 28 જે છે એ કોની સાથે સંબંધ ધરાવે છે એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. શું આવશે? ધર્મ સાથે, બરાબર. ધર્મની સ્વતંત્રતા સાથે સંબંધ ધરાવે છે 25થી 28, બરાબર. ખાસ યાદ રાખજો. સમાનતાનો અધિકાર 14થી 18, સ્વતંત્રતાનો અધિકાર 19થી 22 અને અનુચ્છેદ 25 વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા આપે છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. આપણે ધર્મની સ્વતંત્રતા આવશે 25થી 28, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી? નીચેનામાંથી જે છે કોની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી? શું આવશે અહીંયા? ભારતના પ્રધાનમંત્રી, બરાબર. પ્રધાનમંત્રી જે છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી. લોકસભામાં જે પક્ષ બહુમતી સાબિત કરે તેના નેતાને જ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી તરીકે નિમણૂક આપી શકે છે. એટલે કે આ રાષ્ટ્રપતિની વિવેકાધીન સત્તા નથી, બરાબર. ખાસ યાદ રાખજો. ભારતના પ્રધાનમંત્રીની નિમણૂક જે છે ને રાષ્ટ્રપતિ કરતા નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? ન્યુટ્રોનની શોધ જે છે એ કોણે કરી હતી? કોણ આવશે અહીંયા મિત્રો? જેમ્સ ચેડવિક, બરાબર. જેમ્સ ચેડવિક જે છે એ નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની જે છે એ શોધ કરી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી કયા રાજ્યમાં આવેલ છે? ભારતનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી જે છે એ કયા રાજ્યમાં આવેલ છે? શું આવશે? આસામમાં આવશે, બરાબર. માજુલી ક્યાં? તો આસામ રાજ્યમાં આપણને જોવા મળશે. આ ટાપુ બ્રહ્મપુત્રા નદીમાં આવેલો છે. તે સાંસ્કૃતિક વારસા માટે જાણીતો છે. દર વર્ષે નદીના કસારાના કારણે સંકોચાઈ રહ્યો છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. આ દ્વીપ જે છે ને નદીના કસારાના કારણે સંકોચાઈ રહ્યો છે. એ બાબત પણ ખ્યાલ હોવી જોઈએ. એવું પણ પૂછાઈ શકે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સમગ્ર એશિયામાં કેમિકલ પોર્ટ તરીકે કયું બંદર જાણીતું છે? સમગ્ર એશિયામાં કેમિકલ પોર્ટ તરીકે જે છે એ કયું બંદર જાણીતું છે? કયું આવશે? દહેજ બંદર આવશે. કેમિકલ પોર્ટ તરીકે કયું? તો દહેજ બંદર જે છે એ જાણીતું છે, ખાસ યાદ રાખજો. દહેજ બંદર મિત્રો ક્યાં આવશે? કયા જિલ્લામાં આવશે? ભરૂચ જિલ્લામાં આવેલું છે દહેજ બંદર, ખાસ યાદ રાખજો. ભરૂચ જિલ્લામાં દહેજ બંદર આવેલું છે, જે
કેમિકલ પોર્ટ તરીકે જાણીતું છે. તે ભારતનું પ્રથમ લિક્વિડ કેમિકલ ટર્મિનલ ધરાવતું બંદર છે. એ બાબત પણ ખ્યાલ હોવી જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદીનું નામ જણાવો. ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદીનું નામ જણાવો. કઈ આવશે મિત્રો? અહીંયા ભાદર નદી આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારત જે છે ભાદર નદી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાંથી જ નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદી કઈ? તો ભાદર નદી રાઈટ આન્સર બનશે. ભાદર નદી મિત્રો જસદણની ટેકરીઓમાંથી નીકળે છે. જો માત્ર ગુજરાતની સૌથી મોટી નદી પૂછાય ને મિત્રો, ખાસ યાદ રાખજો, ગુજરાતની સૌથી મોટી નદી પૂછાય તો જવાબ નર્મદા આવશે. પરંતુ આપણને અહીંયા જે છે ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતમાં જ અંત પામતી પૂછેલી છે, એટલે ભાદર નદી આપણો જવાબ બનશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતનું જે છે સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પોરબંદરમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં? તો પોરબંદર જિલ્લામાં જે છે સૌથી નાનું પક્ષી અભયારણ્ય આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળ દેવીના લગ્ન કોની સાથે થયા હતા? કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળ દેવીના લગ્ન જે છે એ કોની સાથે થયા હતા? કોણ આવશે? ખિઝર ખાન, બરાબર. ખિઝર ખાન જે છે એની સાથે થયા હતા કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળ દેવીના લગ્ન. ખાસ યાદ રાખજો, અલાઉદ્દીન ખિલજીના પુત્ર હતા ખિઝર ખાન, એની સાથે દેવળ દેવીના લગ્ન થયા હતા. અને મિત્રો ખાસ યાદ રાખજો એક મહત્વની બાબત અહીંયા, કે આ વિષય જે છે ને, મતલબ કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળ દેવી અને ખિઝર ખાન એટલે કે અલાઉદ્દીન ખિલજીના પુત્ર, બરાબર, એ બંનેના લગ્ન થયા હતા. અને આ વિષય ઉપર જે છે ને અમીર ખુસરોએ આશિકા નામનું કાવ્ય લખ્યું છે. એ બાબત ખાસ યાદ રાખજો. આ બંને જે છે એની ઉપર, આ વિષય ઉપર જે છે અમીર ખુસરોએ આશિકા નામનું જે છે કાવ્ય લખ્યું છે. અલાઉદ્દીન ખિલજીના પુત્ર ખિઝર ખાન અને દેવળ દેવીના લગ્ન થયા, આ વિષય ઉપર અમીર ખુસરોએ આશિકા નામનું જે છે કાવ્ય લખેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અનુચ્છેદ 14માં ઉલ્લેખિત કાયદાનું સમાન રક્ષણ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? અનુચ્છેદ 14માં ઉલ્લેખિત જે છે કાયદાનું સમાન રક્ષણ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? અમેરિકામાંથી પ્રેરિત છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજી દક્ષિણ આફ્રિકા કોની વકીલાત કરવા માટે ગયા હતા? ગાંધીજી મિત્રો જે છે એ દક્ષિણ આફ્રિકા કોની વકીલાત કરવા માટે ગયા હતા? શું આવશે? શેઠ અબ્દુલ્લા, બરાબર. શેઠ અબ્દુલ્લા જે છે એમની વકીલાત કરવા માટે ગયા હતા 1893માં. ખાસ યાદ રાખજો મિત્રો, 1893માં દાદા અબ્દુલ્લા એટલે કે શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મોરારજીભાઈ દેસાઈની સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ જે છે એ કયા નામથી ઓળખાય છે? શું આવશે? અભયઘાટ નામથી ઓળખાય છે. મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે? તો અભયઘાટ નામથી ઓળખાય છે. અભયઘાટ અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલું છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલાધિપતિ કોણ હોય છે? રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલાધિપતિ જે છે એ નીચેનામાંથી કોણ હોય? કોણ આવશે મિત્રો? અહીંયા રાજ્યપાલ હોય, બરાબર. રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલાધિપતિ કોણ? તો રાજ્યપાલ હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ સમિતિ દ્વારા પંચાયતને મૂળિયા વગરનું ઘાસ સાથે સરખાવવામાં આવ્યું છે? કઈ સમિતિ દ્વારા જે છે પંચાયતને મૂળિયા વગરનું ઘાસ સાથે સરખાવવામાં આવ્યું છે? કઈ સમિતિ આવશે મિત્રો? અહીંયા GVK રાવ સમિતિ. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, GVK રાવ સમિતિ દ્વારા જે છે પંચાયતને મૂળિયા વગરનું ઘાસ સાથે સરખાવવામાં આવેલ છે. 1985માં રચાયેલી GVK રાવ સમિતિએ મિત્રો અવલોકન કર્યું હતું કે પંચાયતી રાજ જે છે ને સંસ્થાઓ અમલદાર શાહીને કારણે નબળી પડી છે, બરાબર. એ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં પંચાયતી રાજ કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ કરવામાં આવ્યું? ગુજરાતમાં મિત્રો પંચાયતી રાજ કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ કરવામાં આવ્યું? શું હશે? જીવરાજ મહેતા, બરાબર. જીવરાજ મહેતાના સમયમાં જે છે એ પંચાયતી રાજ ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી હતા જીવરાજ મહેતા. ગુજરાતમાં મિત્રો 1 એપ્રિલ 1963ના રોજ પંચાયતી રાજનો અમલ થયો હતો. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં 1 એપ્રિલ 1963ના રોજ
પંચાયતી રાજનો જે છે અમલ થયો હતો ત્યારે મિત્રો પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્રહ્માંડના અભ્યાસમાં સૂર્ય કેન્દ્રીયવાદ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો છે? બ્રહ્માંડના અભ્યાસમાં સૂર્ય કેન્દ્રીયવાદ જે છે એ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો છે? કોપરનિક્સ દ્વારા આપવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બ્રહ્માંડના અભ્યાસમાં સૂર્ય કેન્દ્રીયવાદ કયા વૈજ્ઞાનિકે? તો કોપરનિક્સ જે છે એમને આપેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનો વહીવટ કયા રાજ્યની ઉચ્ચ ન્યાયાલય અંતર્ગત થાય છે? અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનો વહીવટ જે છે એ કયા રાજ્યની ઉચ્ચ ન્યાયાલય અંતર્ગત થાય? શું આવશે મિત્રો? અહીંયા કલકત્તા આવશે. કલકત્તા જે છે એની અંડરમાં થાય છે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનો વહીવટ, બરાબર, કલકત્તા આવશે રાઈટ આન્સર. જોઈએ મિત્રો ત્યારબાદનો 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ આનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે જાણીતો છે? નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે જે છે એ પ્રખ્યાત છે? સાવ મિત્રો ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. સાથે સાથે મિત્રો આ 30 MCQ જે છે એમાંથી તમારા કેટલા સાચા પડ્યા, તમને કેટલા આવડ્યા, એ પણ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો. આનો એક આન્સર પણ કોમેન્ટમાં જણાવી દેજો, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.